વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પ્રકરણ 10ની અંદર આપણે થોડાક મુદ્દાઓ બાકી હતા. આજે આપણે એના વિશે ચર્ચા કરીશું. પ્રકરણ 10 છે સદિશ બીજગણિત. સદિશ બીજગણિતની અંદર આપણે બે સદિશનો સદિશ ગુણાકાર જોયેલો છે. એટલે આપણે આજે સદિશનું પેટી ગુણાકારની વાત કરીશું. તો ત્રિગુણન અથવા પેટી ગુણાકાર, સદિશોનું અદિશ ત્રિગુણન. એને પેટી ગુણાકાર પણ કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ વાત કરીએ બે સદિશોનો. આપણે અહીંયા આગળ તો એ, બી અને સી ત્રણ સદિશ છે. દાખલા તરીકે સદિશ એ અને સદિશ બી ક્રોસ સી ના ડોટ ગુણાકારના એટલે કે એ ડોટ બી ક્રોસ સી, એ અને બી ક્રોસ સીના ડોટ ગુણાકારના ત્રણ સદિશનું પેટી ગુણાકાર અથવા તો અદિશ ત્રિગુણન કહેવામાં આવે છે. એના આપણે સંકેતની અંદર આ રીતે દર્શાવીએ છીએ. સદિશ એ, સદિશ બી, સદિશ સી. એ બી સી નું પેટી ગુણન વિચારો તો આના બરાબર થશે સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સદિશ સી. અને આને તમારે અહીંયા વિચારવું હોય તો સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સદિશ સી બરાબર સાદુરૂપ જોઈએ તો નિશ્ચાયકની અંદર સદિશ એના ઘટકો A1 A2 A3, સદિશ બીના ઘટકો B1 B2 B3, સદિશ સીના ઘટકો C1 C2 C3. હવે આના ઉપરથી એવું કહી શકાય કે નિશ્ચયકની કોઈ પણ બે હારની અદલા બદલી કરો તો તમારે એનું મૂલ્ય ઋણ થઈ જાય છે. એટલે અહીંયા આગળ જો તમે આ બે ઘટકોની અદલા બદલી કરો તો માઇનસ થઈ જશે, બીજા આ બે ઘટકોની અદલા બદલી કરો તો પણ માઇનસ થશે, પણ ક્રમ બદલાય નહીં એબીસીનો. તો અહીંયા આગળ એવું વિચારી શકાય કે સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ બી ડોટ સદિશ સી ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ સદિશ સી ડોટ સદિશ એ ક્રોસ બી. આવું થઈ શકે. એટલે કે ક્રમ બદલાયા સિવાય એ, બી અને સીનું પેટી ગુણન ઇઝ ઇક્વલ ટુ બી, સી અને એનું પેટી ગુણન ઇઝ ઇક્વલ ટુ સી, એ અને બીનું પેટી ગુણન થશે. આ તો તમને ખ્યાલ આવ્યો જ હશે. હવે અહીંયા આગળ તમારી સમક્ષ વાત કરું તો દાખલા તરીકે સદિશ એ બી સી એને કે વડે ગુણવામાં આવે છે. પૈકી કોઈ પણ એકને કે વડે ગુણીએ તો પણ આખા સદિશના બધા જ ઘટકોને કે વડે ગુણવા જેટલું થતું હોય છે. એટલે કે કે એ સદિશ, બી સદિશ, સી સદિશ આ પ્રમાણે હોય તો કે ગુણ્યા સદિશ એ, સદિશ બી, સદિશ સી આમ કરી શકાશે.
હવે એ બી સી ત્રણ પાસેની બાજુઓ હોય એવું કોઈ સમાંતર ફલક હોય. આ એક આટલો મુદ્દો તો આપણે સમજી લીધો છે. હવે સદિશ એ, સદિશ બી, સદિશ સી કોઈ સમાંતર ફલકની પાસેની ધાર હોય તો તે સમાંતર ફલકનું ઘનફળ એ બી સી આમ થશે. બરાબર. તો આટલા મુદ્દાઓ જો સમજ્યા હોય તો આપણે 10.5ના આજે એવું થયેલું છે 10.5માંથી એક જ દાખલો કોર્સમાં રાખ્યો છે હમણે, જે આપણે પહેલો દાખલો જોઈશું. પાછળના બધા 2 થી 7 દાખલા અભ્યાસક્રમમાંથી આ વર્ષ પૂરતું કાઢી નાખેલા છે. એટલે આપણે સ્વાધ્યાય 10.1નો પહેલો દાખલો લઈશું અને પછી આપણે પ્રક્રિયા સ્વાધ્યાય 10 જોઈશું. તો પહેલો દાખલો છે, સદિશ એ આપેલો છે i - 2j + 3k. સદિશ બી આપેલો છે 2i - 3j + k. અને સદિશ સી આપેલો છે 3i + j - 2k. તો એબીસીનું પેટી ગુણન શોધો. હવે આપણે અહીંયા આગળ વાત કરીએ. સદિશ એ આપણને આપેલો હતો i - 2j + 3k. એના ઉપરથી a1 a2 ને a3 ત્રણ ઘટકો આપણને મળશે. a1 = 1, a2 = -2 અને a3 = 3. એ જ રીતના સદિશ બી આપેલો છે. સદિશ બી આપણને આપ્યો છે 2i - 3j + k. એના ઉપરથી b1 ઘટક આપણને મળશે 2, b2 ઘટક મળશે -3 અને b3 ઘટક મળશે 1. એ જ પ્રમાણે સદિશ સી આપણને આપ્યો છે 3i + j - 2k. તો c1 = 3, c2 = 1 અને c3 = -2. હવે આપણે જે શોધવાનું છે એની વાત કરીએ. એ બી સીનું પેટી ગુણન. સદિશ એ, સદિશ બી, સદિશ સી. તો અહીં નિશ્ચાયક સ્વરૂપ થશે a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3. આની કિંમતો મૂકીએ તો 1 -2 3 a1 a2 a3. એ જ રીતે b1 b2 અને b3 આ ત્રણ કિંમતો મૂકી દીધી. એ જ પ્રમાણે c1 c2 અને c3ની કિંમત મૂકીશું 3 1 અને -2. હવે 1 માટે વિસ્તરણ જોઈએ તો આ ગુણ્યા આ માઇનસ આ ગુણ્યા થશે. 1નો હારના સ્તંભ કેન્સલ કરીને બાકીનાનું જે નિશ્ચાયક બનતો હોય એનું સાદુરૂપ આપવાનું. -3 ગુણ્યા -2 એટલે 6 ઓછા 1 1 1 એટલે 1 વાળું પતી ગયું. પછી -2 એટલે +2 થઈ જશે. આ -2 છે માટે -4 2 દુ -4 અને 1 ગુણ્યા 3 3 1 3 એટલે -3. પછી +3 માટે શું થાય છે જોઈએ તો 2 1 2 -9 એટલે +9 થઈ જશે. 6માંથી 1 જશે તો 5 અને 5 1 5. 4 ને 3 -7, -7 ગુણ્યા 2 એટલે -14 થશે. અને 9 ને 2 11, 11 ગુણ્યા 3 11 તરી 33 થશે. 33 ને 5 38 અને 38માંથી આપણે 14 બાદ કરીએ તો 38 14 બાદ કરો તો 4 અને 2 24 રહેશે. આ આપણા દાખલાનો જવાબ થશે.
તો આ હતું આપણું 10.5 સ્વાધ્યાય. એના દાખલા નંબર 2 થી શરૂ કરી અને દાખલા નંબર 7 સુધીના તમામ દાખલાઓ જે સમતલ્યતાના છે એ બધા જ આ વખતે અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યા છે. એટલે આપણે એના લક્ષમાં લેવાના નથી. પરીક્ષાની અંદરથી એમાંથી કશું આવશે નહીં. તો આપણે સ્વાધ્યાય 10 લઈએ છીએ, પ્રકીર્ણ સ્વાધ્યાય 10. એમાંનો પહેલો દાખલો છે, XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30° ખૂણો બનાવો. એકમ સદિશ શોધો. હવે અહીંયા આગળ જે સદિશ શોધવાનો છે એ એકમ સદિશ તો હોવો જ જોઈએ, એ કન્ડિશન છે. અને x અક્ષની ધન દિશા સાથે 30° ખૂણો બનાવતો સદિશ હોવો જોઈએ. હવે અહીંયા આગળ આપણે જે સદિશ છે એ XY સમતલમાં છે અને x અક્ષની ધન દિશા સાથે સમજી લો 30° ખૂણો બનાવે છે. બરાબર. હવે આપણો જે સદિશ ધારી લઈએ છીએ, ધારો કે સદિશ આપણો R સદિશ છે એ છે XI પ્લસ YJ. હવે કે નહીં આવે કારણ કે ઝેડ અક્ષની અહીં વાત છે જ નહીં, આ સમતલમાં છે, અવકાશમાં નથી, એટલે કેને વિચારવાની જરૂરિયાત નથી. બરાબર. એટલે XI પ્લસ YJ. હવે આ સદિશનું માન કેટલું થવાનું? તો કે 1, કારણ કે એકમ સદિશ છે. એટલે આપણે અહીંયા આગળ x² પ્લસ y² એનું રૂટ બરાબર 1 થાય. રૂટને દૂર કરીએ તો x² પ્લસ y² બરાબર 1 થાય. આ એક સમાધાન થતું છે. હવે આપણે અહીંયા આગળ x ઘટક છે એની કિંમત તો કેટલી? તો કે ભાઈ r ગુણ્યા સાઇન કોસ થીટા અને y થશે r ગુણ્યા સાઇન થીટા. હવે અહીં r નું માન કેટલું છે? તો કે 1. તો 1 ગુણ્યા થીટા કેટલો છે? તો cos 30. તો 1 ગુણ્યા cos 30. cos 30 ની કિંમત તમે વિચારો તો √3/2. માટે x બરાબર મળ્યું √3/2. x ઘટક થઈ ગયો. હવે y ઘટક અહીંયા આગળ આની અંદર x ની કિંમત મૂકો એટલે મળી જશે. જુઓ, અને અથવા તો તમે y બરાબર mod r sin થીટા લો તો પણ તમને મળશે. અને પછી એનું વેરિફિકેશન કરો કે x² પ્લસ y² બરાબર 1 થાય છે. માટે આ જવાબ સાચો થશે. તો અહીં y ઇઝ ઇક્વલ ટુ mod r ગુણ્યા sin 30. mod r ની કિંમત 1 છે, sin 30 ની કિંમત 1/2, તો 1/2 થશે y. માટે આપણો માગેલો સદિશ r ઇઝ ઇક્વલ ટુ x cos 30 એટલે અહીંયા સોરી x i પ્લસ y j થશે. એટલે સદિશ r બરાબર √3/2 i પ્લસ 1/2 j. આ આપણો માગેલો જવાબ થશે. ખ્યાલ આવ્યો છે? તમે અહીંયા આગળ આ ના લો અને કદાચ આની અંદર કિંમત મૂકો તો તમે એ જ રીતે વિચારી શકો છો કે ભાઈ y² ઇઝ ઇક્વલ ટુ 1 - x² થશે. 1 - √3² 3 ને 4 4 લસા લેશો, 4 × 4 માંથી 3 જાય તો y બરાબર 1/2 તો પણ મળશે. તમે કોઈ પણ રીતે દાખલાને કરી શકો છો. તો આ હતો 10 સ્વાધ્યાય 10નો પહેલો દાખલો. હવે આપણે બીજા દાખલા વિશે વાત કરીશું. દાખલા નંબર 2 ની અંદર રકમ આવી છે કે ભાઈ બિંદુ P x1 y1 z1 અને બિંદુ Q x2 y2 અને z2 છે. PQ ને જોડતા સદિશના અદિશ ઘટકો અને માન શોધો.
તો અહીંયા આગળ સૌથી પહેલાં તો આપણે પીક્યુ સદિશ વિચારવાનો થશે. તો આપણે પીનો સ્થાન સદિશ શું છે? પીનો સ્થાન સદિશ આપણે વિચારીએ ઓપી, તો થશે x1 y1 z1 માઇનસ 0 0 0 એટલે x1 i પ્લસ y1 j પ્લસ z1 k. અને ક્યુનો સ્થાન સદિશ OQ લઈએ તો એ પ્રમાણે x2i પ્લસ y2j પ્લસ z2k થશે. હવે સૌથી પહેલાં PQ ની વાત કરીએ તો OQ માઇનસ OP થશે. હવે OQ માઇનસ OP કરીએ આપણે બંને સદિશન બાદ બાકી, તો x2 માઇનસ x1 i પ્લસ y2 માઇનસ y1 j પ્લસ z2 માઇનસ z1 k થશે. હવે આ PQ સદિશ તો મળી ગયો, તો એના અદિશ ઘટકો કયા કયા થયા ભાઈ? તો કે x2 માઇનસ x1 y2 માઇનસ y1 અને z2 માઇનસ z1 છે. હવે આપણે આ PQ સદિશનું માન પણ શોધવાનું કીધું છે. અદિશ ઘટકો અને માન શોધો, એટલે આ આપણો એક જવાબ તો થઈ ગયો. અદિશ ઘટકો આ છે. હવે આ PQ સદિશનું માન વાત કરીએ તો અંડર રૂટ ઓફ x2 માઇનસ x1 સ્ક્વેર પહેલા ઘટકનો વર્ગ પ્લસ બીજા ઘટકનો વર્ગ એટલે y2 માઇનસ y1 સ્ક્વેર પ્લસ ત્રીજા ઘટકનો વર્ગ એટલે z2 માઇનસ z1 સ્ક્વેર. આ એનું માન થશે. તો આપણે માન પણ શોધી શકીશું અને એનું અદિશ ઘટકો પણ શોધી કાઢ્યા. તો આ હતો આપણો દાખલા નંબર 2. હવે આપણે દાખલા નંબર 3ની સમજ કેળવીશું. ત્રીજા દાખલાની રકમ આ પ્રમાણે છે. એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે. પછી તે ઉત્તરથી પૂર્વ તરફ 30° ખૂણે 3 કિલોમીટર ચાલે છે અને થોભે છે. તો પ્રારંભ બિંદુથી એ છોકરીનું સ્થાનાંતર શું થાય, આપણને એની વાત કરી છે. એનો સ્થાનાંતર સદિશ શોધવાનો છે. બરાબર. તો અહીંયા આગળ આપણે વાત કરીએ, રકમ નથી લખતો. દાખલા નંબર 3 રકમ તમારી પાસે બુક હોય તમે જોઈ પણ શકશો, રકમ મોટી છે એટલે. આ એનું પ્રારંભ બિંદુ છે O. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર અંતર કાપે છે. 4 અંતર કાપી અને અહીંયા આવી એટલે આપણે સમજી લો આ એ બિંદુએ પહોંચી. હવે એ બિંદુએથી વાત કરી છે કે ઉત્તર દિશા સાથે 30° ખૂણે, આ ઉત્તર દિશા સાથે 30° ખૂણે એ 3 કિલોમીટર બીજું અંતર કાપે છે અને અહીં બી બિંદુએ પહોંચે છે. આપણે આ O થી બીનું સ્થાનાંતર શોધવાનું છે. આ આપણે નક્કી કરવાનું છે. એટલે અહીંયા આગળ આપણે OA નક્કી કરીશું, AB નક્કી કરીશું અને એ બંનેનો સરવાળો કરીશું તો આપણને OB મળી જશે. હવે આપણે અહીંયા આગળ સૌ પહેલાં વાત કરીએ OAની. તો છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર અંતર કાપી એ બિંદુએ પહોંચે છે. O થી સ્થાનાંતર શરૂ કરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર અંતર કાપી એ આગળ પહોંચે છે. તો અહીંયા આપણે OA જે સદિશ મળશે એ વિચારી શકાય. હવે આ ધન દિશાના ઋણ દિશા એટલે ઋણ દિશા હોવાથી -4i થશે. આપણને OA મળી ગયો. હવે આ AB સદિશ જે છે, આ AB સદિશનું મૂલ્ય એનું માન છે
3 એકમ. બરાબર. હવે આપણે એક્સ ઘટક વિચારીએ એબી સદિશનો, તો આર કોસ થીટા, અને વાય ઘટક વિચારીએ તો આર સાઇન થીટા. બરાબર. તો આપણે એબી સદિશ છે, એબી સદિશ માટે વિચારતા હોઈએ તો સદિશ એબી બરાબર આર કોસ થીટા આઈ પ્લસ આર સાઇન થીટા જે. આ આર જે છે એ જેટલા કિલોમીટર અંતર કાપે છે એ એકમ ઘટક લઈએ છીએ 3, ગુણ્યા 30° ખૂણો છે એટલે cos 30 આઈ પ્લસ આર એટલે 3, 30° ખૂણો છે એટલે સાઇન 30 જે. તો 3 ગુણ્યા cos 30, cos 30 ની કિંમત કેટલી થાય તો કે √3/2. cos 30 ની કિંમત તમે લો તો આપણે એક શરત ચૂક થઈ છે, એ ઉત્તર દિશા થશે, 30° ખૂણો બનાવે છે એટલે અહીંયા 30 ખૂણો બનાવે છે એટલે આ ખૂણો 60 થશે, એટલે અહીંયા આગળ આ 60° થશે. એટલું જરા શરત ચૂકથી ધ્યાન રાખજો. તો 3 ગુણ્યા cos 60 એટલે 1/2 થશે આઈ. અહીંયા એવું છે કે ઉત્તર દિશા સાથે 30° ખૂણો બનાવે છે, આ 30° ખૂણો બને છે, માટે આ છે 60° ખૂણો બને છે, એટલે એક્સ અક્ષની ધન દિશામાં 60° ખૂણો બને છે એમ કહેવાય. પ્લસ 3 ગુણ્યા સાઇન 60, સાઇન 60 એટલે √3/2 જે. એટલે આ થઈ જશે 3/2 આઈ પ્લસ 3√3/2 જે. આ આપણને એબી મળ્યો. ઓ એ મળી ગયો -4i. એબીની વાત કરી, આર કોસ થીટા આર સાઇન થીટા, જ્યાં થીટા શું છે તો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો. હવે આ 30° ખૂણો બનતો તો ઉત્તર દિશા સાથે, તો આપણે એમ વિચારી શકીએ છીએ કે આ એક્સ અક્ષ સાથે તો 60 ખૂણો બને, કારણ કે કાટખૂણો હતો ટોટલી. એટલે અહીંયા આગળ આર કોસ 60 વત્તા આર સાઇન 60, આર છે એ સદિશનું માન તો 3 ગુણ્યા કોસ 60 ની કિંમત, એ રીતના આ એબી મળી ગયો. હવે આપણે સ્થાનાંતર જે છે, અંતિમ સ્થાનાંતર જે આપણે શોધવાનું છે ઓબી, તો આ સદિશ વત્તા આ સદિશ એટલે ઓ એ સદિશ વત્તા એબી સદિશ આપણને મળશે. તો ઓ એ સદિશ એટલે -4i વત્તા એબી સદિશ એટલે 3/2i પ્લસ 3√3/2 જે. તો -4 વત્તા 3/2 એટલે કેટલા થશે? તો 4 માંથી દોઢ જાય તો 5/2 રહેવા જોઈએ, એટલે -5/2 i પ્લસ 3√3/2 જે. આ એનું અંતિમ